Friends, and welcome to online lecture. Next theorem is જો કોઈ વેક્ટર સ્પેસની બે સબસ્પેસ લ્યો, ધારો કે W1 અને W2 એ બે સબસ્પેસ છે અને બંનેનું ઇન્ટરસેક્શન લ્યો તો પણ એ સબસ્પેસ થાય. એટલે કે ઇન શોર્ટ કોઈ પણ બે વેક્ટર સ્પેસનું ઇન્ટરસેક્શન લ્યો તો એ પણ સબસ્પેસ થાય. એટલે ઇન્ટરસેક્શન ઓફ ટુ સબસ્પેસ ઇઝ ઓલ્સો subspace. Intersection of two subspace W1 and W2 of vector space V is also subspace. Means આપેલું શું છે, W1 અને W2 એ V ની સબસ્પેસ આપેલી છે અને તમારું એનું ઇન્ટરસેક્શન પણ સબસ્પેસ બતાવવાનું છે. એટલે લેટેસ્ટ ટેક અથવા આપેલું જ છે W1 and W2 are subspace of vector space V. હવે W1 ઇન્ટરસેક્શન W2 ને આપણે સબસ્પેસ બતાવવા માટે પહેલાં તો એ નોન એમ્પ્ટી હોવું જોઈએ. ઇન્ટરસેક્શન મે બી એમ્પ્ટી. સપોઝ કોઈ સેટ તમે આ લ્યો W1, W1 તરીકે આ સેટ લ્યો 1 2 3 એ 0 પણ એડ કરી દે. W2 5 6 7. So what is intersection of that two set? It is not subspace, but it is set. So intersection of that two set is empty because common element, there is no common element in between two sets. એટલે કે બે સેટની વચ્ચે કોઈ કોમન એલિમેન્ટ નથી તો ઇન્ટરસેક્શન મે બી એમ્પ્ટી. એટલે આપણે એવું બતાવવું પડે કે ઇન્ટરસેક્શન W1 ઇન્ટરસેક્શન W2 ઇઝ નોન એમ્પ્ટી, એવું બતાવવું પડે. નોન એમ્પ્ટી બતાવવા માટે કોઈ એક એલિમેન્ટ અંદર બતાવવો પડે. હવે W1 અને W2 સબસ્પેસ છે તો સબસ્પેસ એમાં 0 એલિમેન્ટ હોય. આ થીટા તરીકે 0 એલિમેન્ટ લીધો છે તો બંનેમાં 0 એલિમેન્ટ હોય. તો બંનેમાં 0 એલિમેન્ટ છે તો ઇન્ટરસેક્શનમાં પણ 0 એલિમેન્ટ હોય. 0 એલિમેન્ટ બંનેમાં સેમ જ હશે કેમ કે આ વેક્ટર સ્પેસ Vમાં જે બાઇનરી ઓપરેશન હોય પ્લસ અને મલ્ટિપ્લિકેશન એ જ આ સબસ્પેસમાં હોય. એટલે એમાં 0 એલિમેન્ટ સેમ જ હશે. ધારો કે થીટા છે 0 એલિમેન્ટ, બંનેમાં છે એ ફાઇનલ છે કેમ કે બંને સબસ્પેસ છે તો વેક્ટર સ્પેસની 10 પ્રોપર્ટી સેટિસ્ફાય કરે. તેમાં 0 એલિમેન્ટ આવતો જ હોય. અને ધારો કે થીટા છે તો થીટા W1માંય છે અને W2માંય છે તો ઇન્ટરસેક્શનમાં આવવાનું. તો થીટા બિલોંગ્સ ટુ W1 ઇન્ટરસેક્શન W2. તો એક એલિમેન્ટ મળી ગયો ઇન્ટરસેક્શનમાં તો ઇન્ટરસેક્શન ઇઝ નોન એમ્પ્ટી. અહીં થીટા નહીં આવે, ફાઈ આવશે કેમ કે આપણે નોન એમ્પ્ટી બતાવ્યું. તો હવે W1 અને W1 ઇન્ટરસેક્શન W2 નોન એમ્પ્ટી છે. અહીંયા કરેક્શન કરજો, ફાઈ આવશે. તો એમાં કોઈ પણ એલિમેન્ટ લઈ શકો. તો W1 વેક્ટર હું Vમાંથી લઉં, W2 વેક્ટર પણ Vમાંથી લઉં તો ઇન્ટરસેક્શન Vમાં આવશે કેમ કે વેક્ટર એ વેક્ટરનું ઇન્ટરસેક્શન પણ Vમાં આવે છે. એ એમ્પ્ટી હોય તોય ભલે અને નોન એમ્પ્ટી હોય તોય ભલે એની અંદર આવશે એટલે એનો સબસેટ થશે. તો W1 ઇન્ટરસેક્શન W2 ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ V એવું સાબિત થઈ ગયું. નોન એમ્પ્ટી બતાવ્યું અને W1 W2 એની અંદર આવે છે એવું બતાવ્યું. તો હવે W1 ઇન્ટરસેક્શન W2 ને સબસ્પેસ બતાવવા માટે આપણે શું બતાવવું પડે? કોઈ આલ્ફા બીટા માટે, આલ્ફા બીટા સ્કેલર માટે આલ્ફા W1 જે કેપિટલ W1નો એલિમેન્ટ હોય પ્લસ બીટા W2 જે કેપિટલ W2નો એલિમેન્ટ હોય એ એની અંદર આવતું હોય. તો આગળના થિયરમ પ્રમાણે જે આગળના લેક્ચરમાં પ્રૂવ કર્યો હતો, શું કર્યો હતો કે W જો સબસ્પેસ હોય તો આલ્ફા W1 પ્લસ બીટા W2
બિલોંગ્સ ટુ ડબલ્યુ થતું હોય તો ડબલ્યુ સબસ્પેસ થાય, અને ડબલ્યુ સબસ્પેસ થતું હોય તો આ થાય. એટલે કન્વર્સ પણ ટ્રુ છે. તો આપણે ઇન્ટરસેક્શનમાં એલિમેન્ટ લઈશું W1 એન્ડ W2. W1 એન્ડ W2 એલિમેન્ટ એમાં લઈશું અને એની અંદર બતાવશું. એટલે આપણે આ પ્રૂવ કરી દઈએ તો W1 ઇન્ટરસેક્શન W2 સબસ્પેસ થઈ જાય. તો નાવ વી હેવ alpha and beta belongs to R and W1 W2 belongs to W1. અને પાછું W1 શું આપેલું છે? સબસ્પેસ આપેલું જ છે. ધેરફોર આ બંને એલિમેન્ટ કેમાં લીધા? સબસ્પેસમાં લીધા. W1 સબસ્પેસ આપેલું છે એ પ્રૂવ શું કરવાનું છે? W1 ઇન્ટરસેક્શન W2. તો W1 અને W2 એ સબસ્પેસના એલિમેન્ટ છે. તો આગળના થિયરમ પ્રમાણે એનું આને લિનિયર કોમ્બિનેશન કહેવાય. એનું લિનિયર કોમ્બિનેશન આલ્ફા W1 પ્લસ બીટા W2, અહીંયા પણ ભૂલ છે, બીટા W2 બિલોંગ્સ ટુ W, આટલું થાય. આ કારણમાં લખી નાખજો બાય પ્રીવિયસ થિયરમ અથવા બાય અબવ થિયરમ. તો આટલું. હવે W1 અને W2 વળી પાછું W2માં લઈ, જે W2 સબસ્પેસ આપેલું છે, સિન્સ W2 ઇઝ સબસ્પેસ ઓફ V, તો શું મળે? બાય પ્રીવિયસ થિયરમ સબસ્પેસના એલિમેન્ટ લીધા છે એટલા માટે લિનિયર કોમ્બિનેશન પણ સબસ્પેસમાં મળશે. એટલે આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W. હવે આલ્ફા W1 પ્લસ બીટા W2, આ બીટા છે જે તમે કરેક્શન કર્યું હોય છે ઇક્વેશન 1માં, અને બીજા ઇક્વેશન પ્રમાણે આલ્ફા W1 પ્લસ બીટા W2 એ W2માં છે. એટલે સેમ એલિમેન્ટ જુદી જુદી સબસ્પેસમાં છે તો ઇન્ટરસેક્શનમાં પણ આવે. તો આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W1 ઇન્ટરસેક્શન W2. તો આલ્ફા બીટા સ્કેલર હતા ને W1 W2 આપણે કેમાં લીધા હતા? કેપિટલ W1 એન્ડ કેપિટલ W2 મળ્યા કેમાં? ઇન્ટરસેક્શનમાં. તો ઇન્ટરસેક્શન ઇઝ સબસ્પેસ ઓફ V. એટલે આગળના થિયરમમાં જે રિઝલ્ટ પ્રૂવ કર્યું તેનો યુઝ કરીને ઇન્ટરસેક્શન પણ સબસ્પેસ બતાવી. તો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ આખો થિયરમની પ્રૂફ. આપેલું છે W1 અને W2 સબસ્પેસ, ઇન્ટરસેક્શન બંનેનું સબસ્પેસ બતાવવાનું છે. તો નોન એમ્પ્ટી બતાવવા માટે બંનેમાં 0 એલિમેન્ટ હશે. બંનેમાં 0 એલિમેન્ટ હોય તો ઇન્ટરસેક્શનમાં પણ 0 એલિમેન્ટ આવે. એટલા માટે એ નોન એમ્પ્ટી થઈ ગયું. અને W1 આપણે Vમાં લઈ ને W2 Vમાં લઈ તો ઇન્ટરસેક્શન પણ Vમાં આવે, કેમ કે બંને વેક્ટર છે. તો એનું ઇન્ટરસેક્શન પણ એમાં આવે. જે એની વેલ્યુ ગમે તે આવે એ ઇન્ટરસેક્શન વેક્ટર સ્પેસમાં જ આવે, કેમ કે સૌથી મોટી સ્પેસ વેક્ટર સ્પેસ V આપેલી છે એટલા માટે. તો ઇન્ટરસેક્શન નોન એમ્પ્ટી અને સબસેટ ઓફ V એવું આપણે બતાવ્યું, કેમ કે ઇન્ટરસેક્શનના બધા એલિમેન્ટ મોટી સ્પેસ Vમાં જ આવશે. હવે બે સ્કેલર લઈ આલ્ફા બીટા, અને W1 W2 એ W1 ઇન્ટરસેક્શન W2માં લઈ, એટલે W1 અને W2 ઇન્ટરસેક્શનમાં લીધા છે તો બંનેમાં આવે, કેમ કે ઇન્ટરસેક્શન શું બતાવે? જે W1 અને W2માં જે કોમન એલિમેન્ટ હોય એ આવે. તો આપણે ઇન્ટરસેક્શનમાં W1 અને W2 લીધા છે તો એ W1 અને W2 W1માં પણ હશે અને W2માં પણ હશે. જો બે એલિમેન્ટ W1માં હોય અને W1 સબસ્પેસ છે તો એનું લિનિયર કોમ્બિનેશન આલ્ફા 1 W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W1માં આવશે, અને સિમિલરલી W2માં પણ આવશે. સેમ વસ્તુ W1 અને સેમ વસ્તુ W2માં છે એટલે ઇન્ટરસેક્શનમાં પણ આવે, કેમ કે ઇન્ટરસેક્શન કોમન એલિમેન્ટ હોય ઇન્ટરસેક્શનમાં. તો ઇન્ટરસેક્શનમાં આપણે લિનિયર કોમ્બિનેશન મળી ગયું આલ્ફા W1 પ્લસ બીટા W2, જે આપણે ઇન્ટરસેક્શનમાં લીધા હતા. અહીંયા ઇન્ટરસેક્શનમાં બે એલિમેન્ટ જુદા જુદા લીધા હતા અને સ્કેલર લીધા હતા. તો એનું લિનિયર કોમ્બિનેશન બીટા W2 બિલોંગ્સ ટુ ઇન્ટરસેક્શનમાં મળી ગયું. તો
આ ઇન્ટરસેક્શન થયું સબ સ્પેસ. હવે નેક્સ્ટ ઇઝ એક્ઝામ્પલ છે. આપણે ચેક કરવાનું છે કે સબ સ્પેસ છે કે નહીં. સેટ કેવો આપેલો છે એ સમજો. ચેક ધ સેટ W ઇઝ ઇક્વલ ટુ ઓલ ધોઝ XYZ, એટલે R3નો એલિમેન્ટ આપેલો છે કેમ કે 3 ટપલ છે. સચ ધેટ એ ત્રણેયનો સરવાળો 0 થતો હોય એવા બધા એલિમેન્ટ લીધા, એટલે R3નો સબસેટ થયો. તો એ સબસ્પેસ ઓફ R3 છે એવું બતાવવાનું છે. R3ના કેવા એલિમેન્ટ લીધા? R3માં આવા પ્રકારના ટપલ હોય, XYZ પ્રકારના. R3માં આ પ્રકારના ટપલ હોય. હવે એલિમેન્ટ કેવા પસંદ કર્યા? જેમાં ત્રણેયનો સરવાળો 0 થતો હોય. જેમ કે x બરાબર ધારો કે 1 લઉં, y બરાબર -1 અને z બરાબર 0. આ Wમાં આવે. આ ત્રણેયનો સરવાળો શું થાય? 1 -1 પ્લસ 0, એટલે આ સરવાળો થયો 0. તો આ એલિમેન્ટ કેપિટલ Wમાં આવે. એ જ રીતે ધારો કે આ લઉં 0 1, આ પણ આવે કેમ કે સરવાળો 2 3 અને -5. આનો સમ શું થાય? 0 થાય કેમ કે 2 + 3 = 5 and -5 = 0. તો આવા બધા એલિમેન્ટને પસંદ કરી એને W બનાવ્યો. હવે W સબસ્પેસ છે કે નહીં ચેક કરવું છે. તો સબસ્પેસ થવા માટે બાય ડેફિનેશન W પહેલાં સબસેટ હોવો જોઈએ R3નો. એ તો છે જ, કેમ કે એવા બધા R3માં કેવા એલિમેન્ટ હોય? 3 ટપલ. આમાં પણ 3 ટપલ જ લીધા છે, એટલે W એ સબસેટ તો ક્લિયરલી છે, ટ્રિવિયલી, કેમ કે એ 3 ટ્રિપલનો સેટ છે જેમાં XYZ બિલોંગ્સ ટુ R છે. અહીંયા R ન હોય તો જોવું પડે કે છે કે નહીં, પણ અહીંયા R જ છે તો 3 ટ્રિપલ બધાય R3માં જ આવશે. તો ઇટ ઇઝ ક્લિયર ધેટ W ઇઝ સબસેટ ઓફ R3. હવે x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ z ઇઝ ઇક્વલ ટુ 0 લઉં તો x + y + z ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કેમ કે ત્રણેય 0 છે તો એનો સમ પણ 0 થાય. તો એ Wમાં આવે એલિમેન્ટ, એટલે કે 0, 0, 0 એ Wનો એલિમેન્ટ છે. કેમ છે? કેમ કે એનો સમ 0 છે તો એ Wનો એલિમેન્ટ છે. તો Wમાં એક એલિમેન્ટ મળ્યો 0, 0, 0. તો ધેરફોર W ઇઝ નોન એમ્પ્ટી, કેમ કે એક એલિમેન્ટ મળી ગયો. એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ V એવું બતાવ્યું. સબસેટ અહીંયા બતાવ્યું, નોન એમ્પ્ટી અહીંયા બતાવ્યું. તો W ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ V. એટલે કોઈ પણ સબસ્પેસ બતાવવા માટે તમારે આ પહેલી પ્રક્રિયા કરવાની. એ સબસેટ હોવો જોઈએ અને એ નોન એમ્પ્ટી તો હોવો જ જોઈએ, તો જ તમે એની અંદર એલિમેન્ટ લઈ શકો. નેક્સ્ટ વસ્તુ નેક્સ્ટ શું બતાવવાનું? આલ્ફા W1 પ્લસ બીટા W2 એ કેમાં બતાવવાનો? કેપિટલ W. આ બતાવી દો તો સબસ્પેસ W થઈ જાય. તો આલ્ફા બીટા લેવાનું આરમાંથી, અને W1 W2 એ કેવા પ્રકારના હશે? તો આપેલું જ છે અહીંયા 3 ટપલ પ્રકારના. પાછું સચ ધેટ x + y + z = 0. તો હવે W1 હું આ લઉં x1, y1, z1, અને W2 એ પણ Wમાં હું આ લઉં x2, y2, z2. હવે બતાવવાનું શું છે? આલ્ફા W1 એટલે કે આલ્ફા ઇન્ટુ ધીસ એન્ડ બીટા ઇન્ટુ ધીસ એ Wમાં બતાવવાનું છે. હવે આ એલિમેન્ટ Wમાં લીધો તો એનો સમ 0 થાય, એટલે x1 + y1 + z1 = 0 આ થાય, કેમ કે Wમાં લીધો. અને આ પણ Wમાં લીધો તો x2 + y2 + z2 એનો પણ સમ 0 થાય, કેમ કે એ પણ Wમાં લીધો. તો આ બે વસ્તુ જરાક યાદ રાખજો, કેમ કે આપણે આગળથી યુઝ કરીશું. તો આપણે આ બતાવવાનું છે. તો આને લઈને ચાલી ડાબી બાજુ આલ્ફા W1 પ્લસ બીટા W2. તો એની વેલ્યુ પુટ કરી. W1ની શું છે? આલ્ફા ઇન્ટુ W1 એટલે x1, y1, z1 પ્લસ બીટા ઇન્ટુ W2 એટલે x2, y2, z2. હવે સમ કરી
સમ કઈ રીતે થાય? પહેલો ટપલ એટલે આલ્ફા x1 પ્લસ આમાં પહેલો ટપલ બીટા x2 કોમા બીજો ટપલ આલ્ફા અંદર મલ્ટીપ્લાય થાય એટલે આલ્ફા y1 અહીંયા બીટા અંદર મલ્ટીપ્લાય થાય એટલે બીટા y2 કોમા ત્રીજો ટપલ એટલે આલ્ફા z1 પ્લસ અહીંયા ત્રીજો ટપલ એટલે બીટા મલ્ટીપ્લાય થાય એટલે બીટા z2. તો અહીંયા સુધી આટલું મળ્યું. હવે આ ટપલને હું આપણે એટલું બતાવી દઈએ, આ ટપલ આપણે ડબલ્યુમાં જોતો હોય તો એ ત્રણેય ટપલ એટલે પહેલો ટપલ છે આલ્ફા x1 પ્લસ બીટા x2, બીજો ટપલ છે આલ્ફા y1 પ્લસ બીટા y2, ત્રીજો ટપલ છે આલ્ફા z1 પ્લસ બીટા z2. એ ત્રણેયનો સમ 0 થતો હોય એવું બતાવી દઈએ તો એ ડબલ્યુમાં આવી જાય. કેમ કે ડબલ્યુમાં કહેવાય એમ એક્સ વાય ઝેડ ડબલ્યુનો એલિમેન્ટ હોય તો ત્રણેયનો સમ 0 થાય. જો આ ટપલ ડબલ્યુમાં બતાવવો હોય તો આ ત્રણેયનો સમ 0 એવું બતાવી દઈએ તો ડબલ્યુમાં આવી જાય. તો આપણે શું પ્રૂવ કરવું? વી વિલ પ્રૂવ ધેટ પહેલો ટપલ પ્લસ બીજો ટપલ પ્લસ ત્રીજો ટપલ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણે પ્રૂવ કરવાનું છે. તો હમણાં લખ્યું હતું એ પ્રમાણે x1 પ્લસ y1 પ્લસ z1 ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે w1 અને w2 ડબલ્યુમાં લીધા છે, અને x2 પ્લસ y2 પ્લસ z2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલું આપણી પાસે છે. અને આ ટર્મ આપણે 0 બતાવી છે તો ડાબી બાજુથી સ્ટાર્ટ કરી એટલે કે જ્યાં આ ટર્મ લખી હતી એ જ અહીંયા લખી, પણ એને થોડીક જુદી રીતે લખી કેમ કે એનો સમ આપણે 0 બતાવવો છે તો અહીંથી સ્ટાર્ટ કરી તો એ ડાબી બાજુ લખી એને હું આ રીતે લખી શકું. કેમ કે કાઉન્સું બધે કાઢી નાખું તો પહેલી ટર્મ પ્લસ બીજી ટર્મ અને વચ્ચે બધે પ્લસ જ છે તો અરેન્જ આપણે કરી શકીએ. તો આ રાઉન્ડ કર્યા એ ટર્મ મેં પહેલાં લખી આલ્ફા x1 પ્લસ આલ્ફા y1 પ્લસ આલ્ફા z1, અને રાઉન્ડ સિવાયની ટર્મ હું બીજા કાઉન્સમાં લખું બીટા x2 પ્લસ બીટા y2 પ્લસ બીટા z2. હવે પહેલાં જે અંડરલાઇન કરી એમાંથી હું આલ્ફા કોમન કાઢું તો અંદર શું વધે? x1 પ્લસ y1 પ્લસ z1, અને સેકન્ડ ટર્મમાંથી બીટા કોમન નીકળે તો x2 પ્લસ y2 પ્લસ z2. x1 પ્લસ y1 પ્લસ z1 એ 0 છે અહીંયા પણ પ્રમાણે, તો એ 0 છે તો આલ્ફા ઇન્ટુ 0 ઇઝ 0, અને x2 પ્લસ y2 પ્લસ z2 એ પણ 0 છે તો આ ટર્મ પણ 0. તો ટોટલ 0 મળી ગયું. તો ત્રણેય ટપલનો સમ આપણે 0 બતાવી દીધું તો એ ત્રણેય ટપલ ડબલ્યુમાં આવે. કે આ ત્રણેય ટપલ ડબલ્યુમાં મળી ગયા. આ ત્રણેય ટપલ ડબલ્યુમાં મળે તો એના ઇઝ ઇક્વલ ટુ શું લીધું? તો આલ્ફા w1 પ્લસ બીટા w2 એ ડબલ્યુમાં મળી ગયું. તો ધેરફોર W ઇઝ સબસ્પેસ ઓફ V. હવે 10મો એક્ઝામ્પલ વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરો, કેમ કે સિમિલર જ એક્ઝામ્પલ છે. શું આપેલું છે? ચેક ધ વેધર W ઇઝ સબસ્પેસ છે કે નહીં એ બતાવવાનું છે. તો એમાં પણ x, y, z ખાલી રિલેશન જુદું આપેલું છે. પહેલો ટપલ માઇનસ બીજામાં 2 મલ્ટીપ્લાય કરો અને -2 કરો પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એક રિલેશન આપેલું છે. તો એ સબસ્પેસ છે કે નહીં એવું બતાવવાનું છે. તો W ઇઝ સબસેટ ઓફ R3 એ તો ક્લિયર છે કેમ કે આમાં 3 ટપલ છે અને આ ટોટલ સ્પેસ R3 આપેલું છે. જો આપણે x બરાબર 2 લઈ, y બરાબર 1 લઈને z બરાબર 0 લઈ તો એનો સમ 0 થાય. એક્સની જગ્યાએ 2 મૂકો, વાયની જગ્યાએ 1 મૂકો એટલે -2 ઓફ 1 પ્લસ ઝેડની જગ્યાએ 0 એટલે 0, 2 - 2 એ 0. તો આ એલિમેન્ટ જે લીધો હતો એ ડબલ્યુમાં આવી ગયો કેમ કે જે રિલેશન આપ્યું છે એમાં પુટ કરો તો એ 0 બને છે. તો 2, 1, 0 બિલોંગ્સ ટુ ડબલ્યુ. એટલે ડબલ્યુ નોન એમ્પ્ટી છે અને સબસેટ છે, તો નોન એમ્પ્ટી સબસેટ ઓફ R3 એટલું આપને મળી ગયું. આનો આગળનો એક્ઝામ કર્યો હતો એ એવી જ રીતે છે. તો W1 અને W2
કેપિટલ ડબલ્યુમાં લઈ એટલે કે x1, y1, z1 બિલોંગ્સ ટુ ડબલ્યુ એન્ડ x2, y2, w, x2, y2, z2 બિલોંગ્સ ટુ ડબલ્યુ. તો આ ડબલ્યુનો એલિમેન્ટ હોય તો ડબલ્યુમાં કેવી કન્ડિશન આપેલી છે એ સેટિસ્ફાય કરે. એટલે x-2y + 3z = 0. અહીંયા આ એલિમેન્ટ લીધો તો x1, y1, z1, તો x1 - 2y1 + 3z1 = 0. એન્ડ આ ટપલ પણ ડબલ્યુમાં છે તો x2 - 2y2 + 3z2 = 0. અને ઇક્વેશન 1 નામ આપી દો. હવે બંનેનો સમ લઈ અથવા સમ નો લ્યો, ડાયરેક્ટ તમે આલ્ફા w1 + બીટા w2 લ્યો તો પણ એ ડબલ્યુમાં આવી જશે. એ રીતે પણ બતાવી શકો. અહીંયા આ રીતે લીધું છે તો સમ બિલોંગ્સ ટુ ડબલ્યુ બતાવી અને આ બતાવશો આલ્ફા w1 બિલોંગ્સ ટુ ડબલ્યુ તો પણ સબસ્પેસ થઈ જાય. સબસ્પેસ બતાવવાની બે કન્ડિશન છે, w1 + w2 બિલોંગ્સ ટુ ડબલ્યુ એન્ડ આલ્ફા w1 બિલોંગ્સ ટુ ડબલ્યુ. આ પહેલી રીત થઈ સબસ્પેસ બતાવવાની. અને બીજી રીત આલ્ફા w1 + બીટા w2 બિલોંગ્સ ટુ ડબલ્યુ. આ થઈ સેકન્ડ મેથડ સબસ્પેસ બતાવવાની. તો પહેલાં સમ એની અંદર બતાવી દઈ. સમ કરી તો શું મળે, પહેલા ટપલનો સમ એટલે x1 + x2, y1 + y2, z1 + z2. હવે આ ટપલ ડબલ્યુમાં ક્યારે આવે તો આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. પહેલો ટપલ -2 × બીજો ટપલ +3 × ત્રીજો ટપલ = 0 થવું જોઈએ. હવે ડાબી બાજુથી સ્ટાર્ટ કરી. ડાબી બાજુ શું છે આપણે પ્રૂવ કરવાનું છે. તો આની ડાબી બાજુ ઉપાડી અને = 0 લાવશું. ડાબી બાજુ લઈ અને અરેન્જ કરી અને એટલે કે આ રાઉન્ડ કર્યા છે એ ટર્મ હું પહેલાં લખું. આ -2 બંનેમાં મલ્ટીપ્લાય થાય કેમ કે કાઉન્સ છે. રાઉન્ડ કર્યા છે એ ટર્મ હું પહેલાં લખું અને રાઉન્ડ સિવાયની ટર્મ સેકન્ડમાં લખું. કેમ કે -2 મલ્ટીપ્લાય થાય એટલે x2 - 2y2 અને 3 મલ્ટીપ્લાય થાય તો +3z2. પણ ઇક્વેશન 1 પ્રમાણે બંને 0 છે તો =0 મૂકી તો 0 મળી ગયો. એનો સમ 0 મળી ગયો તો આ ટર્મ ડબલ્યુમાં આવી ગઈ. તેનો સમ ડબલ્યુમાં મળે છે. તો બતાવવાનું શું, આલ્ફા × ડબલ્યુ બિલોંગ્સ ટુ ડબલ્યુ, જે આપણે આ બતાવવાનું છે. તો ડબલ્યુ બરાબર XYZ લઈ લીધું અથવા x1, y1, z1 લ્યો તો બધે x1, y1, z1 આવે. આ ટર્મ ડબલ્યુમાં હોય તો x - 2y + 3z = 0 હોય. તો એના માટે ડાબી બાજુથી સ્ટાર્ટ કરું. આલ્ફા w = આલ્ફા x, y, z. આલ્ફા અંદર મલ્ટીપ્લાય કરું. હવે આ ડબલ્યુમાં ક્યારે હોય તો પહેલો ટપલ -2 × બીજો ટપલ +3 × ત્રીજો ટપલ = 0. કેમ કે આ કન્ડિશન આપેલી છે રકમમાં. તો ડાબી બાજુથી સ્ટાર્ટ કરું. આલ્ફા x - 2 આલ્ફા y + 3 આલ્ફા z, જેમાં આલ્ફા હું કોમન કાઢું અને x - 2y + 3z ઇક્વેશન 2 પ્રમાણે એ 0 છે તો આલ્ફા × 0 = 0. એનો સમ 0 આવી ગયો જે આપણે જોતો હતો. તો આ ટપલ ડબલ્યુમાં આવે. તો ફોર ફર્સ્ટ કન્ડિશન તો શોઈંગ સબસ્પેસ therefore w is subspace. નેક્સ્ટ થિયરમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.